13મા ધોરણમાં ગુરુત્વીય સ્થિતિમાન ભણી ગયા છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાનની જે વ્યાખ્યાઓ આપણે આવતી હતી એ જ પ્રમાણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ. આપણે આગળના ટોપિકમાં જોયું કે કોઈ વિદ્યુત ભારિત તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હોય. દાખલા તરીકે આ એક વિદ્યુત ભારોથી બનેલું તંત્ર છે, બરોબર. એની અંદર ઘણા બધા વિદ્યુત ભારો આવેલા છે. એટલે આ બધા જે વિદ્યુત ભારો છે એની આસપાસના વિસ્તારમાં એક ખાસ પ્રકારની અસર ઉત્પન્ન કરે છે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો આ બધા ધન વિદ્યુત ભારો હોય તો એના વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે જે ક્ષેત્ર રેખાઓ દોરવામાં આવે છે એ ક્ષેત્ર રેખાઓ અંદરથી બહારની તરફ હોય, આવી રીતે. એટલે આ આપેલ વિદ્યુત ભારિત તંત્રનું વિદ્યુત ક્ષેત્ર થયું. કારણ કે ક્ષેત્ર છે એ વાસ્તવિક છે, એને આપણે જોઈ શકતા નથી, એટલે એને આવી રીતે ચિત્ર સ્વરૂપે ક્ષેત્ર રેખાઓ વડે રજૂ કરવામાં આવે છે. જ્યાં આગળ આ ક્ષેત્ર પૂરું થઈ જાય એ વિસ્તાર એટલે અનંત અંતર. આપણે કહીએ છીએ ને અનંત અંતર. અનંત અંતરનો મતલબ કે લાખો કરોડો કિલોમીટર એવી રીતે અનંત નથી. જ્યાં આગળ ક્ષેત્ર પૂરું થઈ જાય, બીજા કોઈ વિદ્યુત ભાર પર લાગતું બળ બંધ થઈ જાય, એ બધો વિસ્તાર એટલે અનંત અંતર. ધારો કે આ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અહીં સુધી છે, તો આ બધો વિસ્તાર છે એને અનંત અંતર કહેવાય. અહીંયા અનંત અંતરે એક વિદ્યુત ભાર ક્યુ છે. આને આપણે ટેસ્ટિંગ ચાર્જ કહેતા હતા, પરીક્ષણ વિદ્યુત ભાર કીધું. જુદી જુદી જગ્યાએ ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે, સ્થિતિ ઉર્જા નક્કી કરવા માટે જે વિદ્યુત ભાર આપણે વાપરીએ છીએ એને ટેસ્ટિંગ ચાર્જ કહેવાય, પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. તો આ પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ ને અનંત અંતરેથી પ્રવેગ રહિત ગતિ કરાવી અને ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી લાવવો હોય. ક્યાં? અનંત અંતરેથી પ્રવેગ રહિત ગતિ કરાવીને ક્ષેત્રમાંના આપેલ બિંદુ પી સુધી લાવવો. તો આ વખતે બાહ્ય બળ વડે જે કાર્ય થશે, બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય અથવા ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય, બેમાંથી કોઈ પણ શબ્દ તમે વાપરી શકો. બાહ્ય બળ વડે થયેલ કાર્ય અથવા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં થયેલ કાર્ય. તો આ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી પ્રવેગ રહિત ગતિ કરાવીને, પ્રવેગ રહિત ગતિ કરાવીને એટલે અચળ વેગી ગતિ કરાવીને, બળ 0 હોય આવી અવસ્થામાં ગતિ કરાવીને અહીંયા ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી લાવવો હોય તો જે કાર્ય થાય એ કાર્યને શું કહેવાય? તે બિંદુ એ સ્થિતિ ઉર્જા. તો આ કાર્ય છે એ ક્યુના સમપ્રમાણમાં છે. કોઈ વિદ્યુત ભારિત તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં આપેલ વિદ્યુત ભાર ક્યુને અનંત અંતરેથી આપેલ બિંદુ એ લાવતા બાહ્ય બળ વડે થયેલ કાર્ય એ ક્યુના સમપ્રમાણમાં છે. ધારો કે 2 કુલમનો વિદ્યુત ભાર છે, એને અનંત અંતરેથી પ્રવેગ રહિત ગતિ કરાવીને ક્ષેત્રના આપેલ બિંદુ પી પાસે લાવતા થયેલ કાર્ય એ 10 જૂલ છે. W ઓફ ઇન્ફિનિટી ટુ પી, આનો મતલબ થાય અનંત અંતરેથી પી બિંદુ એ લાવવો છે. તો આ વખતે બાહ્ય બળ વડે જે કાર્ય થાય એ ધારો કે 10 જૂલ છે. તો અહીંયા ને અહીંયા 2 કુલમની જગ્યાએ 4 કુલમનો વિદ્યુત ભાર હોય તો આ 4 કુલમના વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુ એ લાવવો હોય તો હવે કેટલું કાર્ય થશે? 2 કુલમ 10 જૂલ છે,
તો 4 કુલમનો વિદ્યુત ભાર હોય તો 20 જૂલ થાય. તો વિદ્યુત ભારનું મૂલ્ય જેમ જેમ તમે વધારશો એમ એમ સામે કાર્યનું મૂલ્ય વધતું જાય છે. 2 કુલમની જગ્યાએ 4 કુલમ, 4 કુલમની જગ્યાએ તમે 8 કુલમ કરો. તો વિદ્યુત ભાર જેમ વધશે એમ એના સમપ્રમાણમાં કાર્ય વધશે. ખ્યાલ આવ્યો? એટલે વિદ્યુત ભાર ક્યુના મૂલ્યના સમપ્રમાણમાં કાર્યનું મૂલ્ય વધે છે. પરંતુ જો આ કાર્ય અને વિદ્યુત ભારનો ગુણોત્તર લેવામાં આવે, કાર્ય અને વિદ્યુત ભારનો ગુણોત્તર, તો એ જે ગુણોત્તર આવે છે એ ક્યુ થી સ્વતંત્ર છે. અને આ ગુણોત્તર એટલે સ્થિતિમાન વી. તો સૂત્ર જોઈને તરત તમારા મગજની અંદર આવો પ્રશ્ન થાય કે સાહેબ તમે કહો છો કે આ કાર્ય છે એ ક્યુના સમપ્રમાણમાં છે. હવે જો આ કાર્ય અને વિદ્યુત ભારનો ગુણોત્તર લેવામાં આવે, ભાગાકાર કરવામાં આવે, તો મળતી રાશિ એ ક્યુ થી સ્વતંત્ર છે. તો ક્યુ થી સ્વતંત્ર કેવી રીતે થાય? આ છેદમાં છે, ક્યુનું મૂલ્ય વધે એમ વી વધે નહીં, સોરી ક્યુનું મૂલ્ય વધે એમ વી ઘટે નહીં. પણ આ જે ગુણોત્તર છે એમાં જેમ ક્યુ વધે એમ ડબલ્યુ વધે છે. ક્યુ ડબલ કરશો તો ડબલ્યુ પણ ડબલ થાય છે. સમજાણું? 2 કુલમનો વિદ્યુત ભાર હોય ત્યારે કાર્ય 10 જૂલ. આ સમજો, આપણે જે ઉદાહરણ આપ્યું છે કે 2 કુલમના વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રના પી બિંદુએ લાવતી વખતે બાહ્ય બળ વડે થયેલ કાર્ય 10 જૂલ છે. તો આ ગુણોત્તર કેટલો આવે? 10/2 બરાબર 5. હવે 2 કુલમની જગ્યાએ વિદ્યુત ભાર બમણો કરીએ, આપણે 4 કુલમનો કરી નાખીએ તો જોવો જોઈએ તો કાર્ય સામે બમણું થશે. તો 2 જૂલમાં 2 કુલમમાં 10 જૂલ જેટલું હતું તો 4 કુલમમાં કેટલું થવાનું? 20 જૂલ. તો હવે ગુણોત્તર લ્યો જોઈએ, 20/4 બરાબર કેટલા આવ્યા? 5. સમજાણું? જેમ વિદ્યુત ભાર વધે એમ કાર્ય વધે છે સમપ્રમાણમાં. એટલે કાર્ય અને વિદ્યુત ભારનો જે ગુણોત્તર આવે છે એ ગુણોત્તર એટલે આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન, બરોબર, સ્ટેટિક પોટેન્શિયલ. અને આ રાશિ છે એ આપેલ વિદ્યુત ભારિત તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની એક આગવી લાક્ષણિકતા છે. સ્થિતિમાન છે વિદ્યુત ક્ષેત્રની એક અગત્યની એક આગવી લાક્ષણિકતા છે. સ્થિતિમાનનો એકમ સૂત્ર ઉપર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. એકમ ગોખવાનો નથી, બરોબર, સૂત્ર ઉપરથી આપણે બનાવી લેવાનો છે. કાર્યના છેદમાં વિદ્યુત ભાર, તો કાર્યનો એસઆઈ પદ્ધતિમાં એકમ છે જૂલ, વિદ્યુત ભારનો એસઆઈ પદ્ધતિમાં એકમ છે કુલમ. જૂલ પ્રતિ કુલમ બરાબર વોલ્ટ. બરોબર, આ બધા વૈજ્ઞાનિકોના નામ છે એટલે બધા કેપિટલ જ આવશે. વોલ્ટ એ વૈજ્ઞાનિકનું નામ છે, વોલ્ટા ઉપર. જૂલ એ વૈજ્ઞાનિકનું નામ છે, કુલમ વૈજ્ઞાનિકનું નામ છે. એટલે માત્ર તમે એક જ અક્ષર લખો એકમનો ત્યારે બધા કેપિટલમાં આવશે. પૂરું લખવા જાવ જૂલ તો સ્મોલમાં. તો જૂલ પ્રતિ કુલમ બરાબર વોલ્ટ. તો આ સ્થિતિમાનનો એકમ છે. તો સ્થિતિમાન મેળવવા માટે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. હવે તમને MCQ ની અંદર આપે કે 5 કુલમના વિદ્યુત ભારને 5 કુલમના વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે થયેલ કાર્ય 20 જૂલ હોય તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય? તો સીધો બેનો ગુણોત્તર 20/5 બરાબર 4. 4 જૂલ પર કુલમ. 4 જૂલ પર કુલમ એટલે કે એક કુલમ દીઠ 4 જૂલ. આ એક કુલમ દીઠ જે કાર્ય છે એ સ્થિતિમાન. સમજાણું? એક કુલમ દીઠ જે કાર્ય છે એ સ્થિતિમાન છે. અને ટોટલ કાર્ય જે છે ક્યુ વિદ્યુત ભાર એ સ્થિતિ ઉર્જા છે. તો W/Q બરાબર V, તો W બરાબર V × Q. એક કુલમ દીઠ જે કાર્ય મળે એ સ્થિતિમાન. તો 2 કુલમ દીઠ જે કાર્ય મળે એ 2 ગુણ્યા સ્થિતિમાન. 5 કુલમ દીઠ જે કાર્ય મળે એ 5 ગુણ્યા સ્થિતિમાન. એ જે કાર્ય આવે એ સ્થિતિ
ઉર્જા. સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન વચ્ચેનો ભેદ શું? તો સ્થિતિ ઉર્જા એ ટોટલ કાર્ય છે. 5 કુલમના વિદ્યુતભાર ઉપર કરવું પડતું કુલ કાર્ય એ સ્થિતિ ઉર્જા, અને તમે એક એક કુલમ દીઠ કાર્ય કાઢો તો એ સ્થિતિમાન. સમજાણું? ટોટલ કાર્ય ક્યુ વિદ્યુતભાર દીઠ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, કુલ કાર્ય એ સ્થિતિ ઉર્જા કહેવાય. અને એ કાર્યને તમે ક્યુ વડે ભાગી નાખો એટલે શું મળે? એક એક કુલમ દીઠ કાર્ય, જે સ્થિતિમાન છે. તો સ્થિતિમાનને વિદ્યુતભાર વડે ગુણો તો કુલ કાર્ય મળે, સ્થિતિ ઉર્જા મળે. અને સ્થિતિ ઉર્જાને કુલ કાર્યને વિદ્યુતભાર વડે ભાગો એટલે સ્થિતિમાન મળે. તો આપણે હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જોઈએ. એકમ ધન વિદ્યુત ભારને, આમાં તમારે ચોખવટ કરવાની છે. એકમ ધન વિદ્યુત ભાર, 1 કુલમનો ધન વિદ્યુત ભાર, આપેલ વિદ્યુત ભાર ક્યુ એમ નહીં. તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી પ્રવેગ રહિત ગતિ કરાવીને લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય W ઓફ ઇન્ફિનિટી ટુ પી બાય ક્યુ. ટોટલ કાર્ય હોય અને તમે ક્યુ વડે ભાગી નાખો એટલે શું મળે? એક એક કુલમ દીઠ કાર્ય. આને પી બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય. હવે તમે ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને ગતિ કરાવો, આર થી પી લઈ જાઓ. એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ આર થી પી સુધી લઈ જતા બાહ્ય બળ વડે થતું કાર્ય. તો W ઓફ આર ટુ પી બાય ક્યુ. સમજાણું? ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જવાનો? આર થી પી બિંદુએ. તો એ જે ટોટલ કાર્ય આવે ને ક્યુ વડે ભાગી નાખીએ. ચાલો, તો આર થી પી સુધી ગતિ કરાવતા થયેલ કાર્ય એટલે આર અને પી વચ્ચેનો સ્થિતિ ઉર્જાનો તફાવત જે આપણે આગળ ભણ્યા છીએ કે W ઓફ આર પી એટલે U ઓફ પી માઇનસ U ઓફ આર. ક્ષેત્રમાં કોઈ બે બિંદુ વચ્ચે તમે વિદ્યુત ભારની ગતિ કરાવો તો આ વખતે જે કાર્ય થાય એ તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત છે. છેદમાં ક્યુ, તો U ઓફ પી બાય ક્યુ માઇનસ U ઓફ આર બાય ક્યુ. તો સ્થિતિ ઉર્જાના છેદમાં વિદ્યુત ભાર. સ્થિતિ ઉર્જા એટલે એક પ્રકારનું કાર્ય, કુલ કાર્ય. છેદમાં વિદ્યુત ભાર એટલે સ્થિતિમાન, આ V ઓફ પી, આ U ઓફ આર અપોન ક્યુ એટલે V ઓફ આર બરાબર ડેલ્ટા V. આ સ્થિતિમાનનો તફાવત થયો. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. બરોબર? તમને એમ કહેવામાં આવે પી બિંદુ પાસેનું સ્થિતિમાન 10 વોલ્ટ, તો આની કોઈ વેલ્યુ નથી, આનું કંઈ મહત્વ છે નહીં. પણ જો એમ કહેવામાં આવે કે આર બિંદુની સાપેક્ષે પી બિંદુનું સ્થિતિમાન 2 વોલ્ટ, તો આ સાપેક્ષ સ્થિતિમાનનું મહત્વ છે, સાપેક્ષ મૂલ્યનું મહત્વ છે. તુલના કરવાની ટૂંકમાં. તો સાપેક્ષ મૂલ્ય મેળવવા માટે શું કરવું પડે? તો બીજા કોઈ બિંદુની સાથે એના સ્થિતિમાનની કમ્પેર, સરખામણી કરવી પડે. અને સરખામણી કરવા માટે બીજું કોઈ સંદર્ભ બિંદુ જોઈએ.
અને એ સંદર્ભ બિંદુ છે એ આપણે ક્યાં લઈએ છીએ? અનંત અંતરે. અને અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય હોય. અનંત અંતરે કોઈ બિંદુ આવેલું હોય તો ત્યાં ક્ષેત્ર વડે વિદ્યુત ભાર પર બળ લાગે નહીં, એટલે કાર્ય થાય નહીં. એટલે અનંત અંતરે સ્થિતિમાન છે એ શૂન્ય હોય. અનંત અંતરે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પણ શૂન્ય હોય. તો સ્થિતિમાનની સરખામણી કરવા માટે, એનું સાપેક્ષ મૂલ્ય લેવા માટે સંદર્ભની જરૂર પડશે. એ સંદર્ભ બિંદુ ક્યાં લેવાનું? અનંત અંતરે, જ્યાં સ્થિતિમાન શૂન્ય થાય. તો આપણે પી બિંદુ પાસે સ્થિતિમાનને વ્યાખ્યાયિત કરવું છે. પી બિંદુ પાસે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. હવે સ્થિતિમાનની વ્યાખ્યા, તો આપણે જે તંત્ર લીધું હતું વિદ્યુત ભારોનું, આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે એ ધારો કે આટલા વિસ્તારમાં પ્રવર્તે છે. આ અનંત અંતર છે. અહીંયા પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવું છે. તો એના માટેની વ્યાખ્યા શું થશે? આમાં તમારે ચોખવટ કરવાની, 1 કુલમ એકમ ધન વિદ્યુત ભાર, ક્યુ નહીં, આપેલ નહીં. એ વખતે વિદ્યુત ભારનું મૂલ્ય આપણે 1 કુલમ જ લેવાનું, એકમ ધન વિદ્યુત ભાર. તો કોઈ વિદ્યુત ભારી તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પ્રવેગ રહિત ગતિ કરાવીને, આ વિદ્યુત ભારોનું તંત્ર છે એના વડે ઉદ્ભવતું આ વિદ્યુત ક્ષેત્ર, એની અંદર એક બિંદુ આપણે લઈ લઈએ પી, એ આપેલ બિંદુ. એકમ ધન વિદ્યુત ભાર પેલા ક્યાં છે? અનંત અંતરે. હવે એને આપણે પ્રવેગ રહિત ગતિ કરાવીને પી બિંદુએ લાવવાનો છે. તો વિદ્યુત ભારી તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં, આ વ્યાખ્યા ખાસ સમજજો, કોઈ વિદ્યુત ભારી તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પ્રવેગ રહિત ગતિ કરાવી આપેલ બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને, અથવા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ કરવા પડતા કાર્ય, એટલે આગળ માઇનસ નિશાની આવે. તો પી બિંદુ પાસેનું સ્થિતિમાન વી ઓફ પી બરાબર અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને પી બિંદુએ લાવવો હોય ત્યારે આપણે જે કાર્ય કરીએ છીએ, આ સૂત્ર આપણે ભણ્યા છે બરોબર. આશાનું સૂત્ર છે, ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલ પી બિંદુએ લાવતા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. અહીંયા જો તમે બાહ્ય બળ મૂકો, એક્સટર્નલ એફોર્ટ, તો માઇનસ નિશાની નીકળી જાય છે. અને આને આમ નામ રાખો તો આને શું કહેવાય? ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ કરવા પડતા કાર્ય. પેલા આમ લખો, W ઓફ ઇન્ફિનિટી ટુ પી બાય ક્યુ. રેડી? પી બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને પી બિંદુએ લાવતા બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. તો આ જે કાર્ય છે એ તો ટોટલ કાર્ય છે, એને આપણે ક્યુ વડે ભાગી નાખ્યા એટલે 1 કુલમ દીઠ કાર્ય મળ્યું. તો 1 કુલમ દીઠ જે કાર્ય છે એ સ્થિતિમાન છે. હવે આપણે આ કાર્યનું સૂત્ર મૂકીએ જે આગળના લેક્ચરમાં આપણે ભણ્યા છે, W ઓફ ઇન્ફિનિટી ટુ પી. તો આની જગ્યાએ શું થશે? માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટી ટુ પી એફ ઓફ ઈ વેક્ટર ડોટ ડીઆર વેક્ટર બાય ક્યુ. આ જે સૂત્ર મળ્યું એ પી બિંદુ પાસેના
સ્થિતિમાનનું સૂત્ર છે. અથવા હવે જોજો, બળના છેદમાં વિદ્યુત ભાર એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર F/Q. શું થશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા? કોઈ પણ વિદ્યુત ભારી તંત્રની આસપાસ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા F/E/Q છે. F/E એટલે ક્ષેત્ર વડે લાગતું બળ, એટલે બળના છેદમાં વિદ્યુત ભાર બરાબર વિદ્યુત ક્ષેત્ર. પછી ક્ષેત્ર વડે લાગતું બળ હોય તો અહીંયા F/E ન લખો તો કંઈ જરૂર નથી. તો બળના છેદમાં વિદ્યુત ભાર બરાબર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો અહીંયા મૂકી દો જોઈએ F/E વેક્ટર બાય Q બરાબર E વેક્ટર થશે. અથવા F/E બરાબર E ઇન્ટુ Q. બળ એટલે ક્ષેત્રની તીવ્રતા ગુણ્યા વિદ્યુત ભાર. તો આની જગ્યાએ આપણે E મૂકી દઈએ, એટલે V/P બરાબર W∞ ટુ P બાય Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટી ટુ P. આ બે જે ગુણોત્તર છે બળ અને વિદ્યુત ભારનો, એની જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સદિશ E વેક્ટર ડોટ dr વેક્ટર. ખ્યાલ આવ્યો? આ P બિંદુ પાસેના સ્થિતિમાનનું સૂત્ર થયું. તો P બિંદુ પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર હોય તો શું હોય? અહીંયા બળ હોય F/E. ખ્યાલ આવ્યો? અને P બિંદુ એ સ્થિતિમાનનું સૂત્ર હોય તો શું હોય? અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય. શું કામ? તો કે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. હકીકતમાં બળ જ છે, પણ બળના છેદમાં Q બરાબર 1 કુલમ, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મૂક્યું છે. P બિંદુ પાસે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર હોય તો આવી રીતે હોય, માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ફિનિટી ટુ P F/E વેક્ટર ડોટ dr વેક્ટર. હવે આ બેનો ભેદ સમજી લ્યો. અહીંયા F ની જગ્યાએ E છે, કારણ કે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. આને તમે Q વડે ભાગી નાખો એટલે સ્થિતિમાન થઈ જાય. તો આને Q વડે ભાગશો F ને, એટલે F/Q બરાબર E. તો સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, એનું ઋણ મૂલ્ય. અને સ્થિતિ ઉર્જા એટલે બળના રેખા સંકલનનું ઋણ મૂલ્ય. હવે આના ઉપરથી કોઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે લેવો હોય, V/P માઇનસ V/R બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ R ટુ P E વેક્ટર ડોટ dr વેક્ટર. સમજાણું? વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે તે બે બિંદુ વચ્ચે એકમ ધન વિદ્યુત ભારની ગતિ દરમિયાન થયેલ કાર્ય. એકમ ધન વિદ્યુત ભારની ગતિ દરમિયાન થયેલ કાર્ય કેના વડે? બાહ્ય બળ વડે અથવા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ. એટલે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે. આ દાખલામાં આવશે, એમાં નહીં હોય. હવે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો V બરાબર W ના છેદમાં Q, કાર્યનું છેદમાં વિદ્યુત ભારનું. તો આનું પારિમાણિક સૂત્ર થશે MLTA. તમે એમ્પિયરના ફોર્મમાં રાખી શકો ને Q ના ફોર્મમાં રાખી શકો. પહેલા Q ના ફોર્મમાં આપણે લઈએ. ચલો, કાર્યનું શું થશે? M1 કાર્ય અથવા ઉર્જા, L2 T-2 છેદમાં વિદ્યુત ભાર માટે Q1. એટલે શું થશે? M1 L2 T-2 Q-1. આ Q ના ફોર્મમાં. હવે આપણે એમ્પિયરના ફોર્મમાં લઈએ
mLTA. તો એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહનો એકમ, વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારના છેદમાં સમય. તો Q બરાબર I ઇન્ટુ ટી, વિદ્યુત ભાર એટલે પ્રવાહ ગુણ્યા સમય થશે ને. વિદ્યુત ભાર Q બરાબર I ઇન્ટુ ટી. હવે તમારે એમ્પિયરના ફોર્મમાં પારિમાણિક સૂત્ર લખવું છે તો Q ની જગ્યાએ શું આવે? I ઇન્ટુ ટી લખો જોઈએ. આની જગ્યાએ મૂકો, Q ની જગ્યાએ I ઇન્ટુ ટી. બરાબર. હાલો, કાર્યનું M1 L2 T-2, પ્રવાહ માટે એમ્પિયર A1, સમય T માટે સેકન્ડ S1, અને ઉપર લઈ જવું જોઈએ એટલે M1 L2 T, બરાબર, સેકન્ડ એટલે સોરી સમય T, અને ઉપર લઈ જાઓ એટલે T-3 A-1, બરાબર. આ V નું પારિમાણિક સૂત્ર છે 1231. M1 L2 T-3 A-1 આ એમ્પિયરના ફોર્મમાંથી. વિદ્યુત સ્થિતિમાન છે અદિશ રાશિ છે. સ્વાધ્યાયનો પહેલો દાખલો એટલે 2.1, 5 ગુણ્યા 10⁻8 કુલમ અને -3 ગુણ્યા 10⁻8 કુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ અથવા કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. તમને બે વિદ્યુત ભારો આપેલા છે. એક વિદ્યુત ભાર જેને આપણે Q1 કહી દઈએ, બીજો વિદ્યુત ભાર જેને Q2 કહી દઈએ. તો Q1 અને Q2 આ બંનેના મૂલ્યો આપ્યા છે અને બે વચ્ચેનું અંતર આપ્યું છે. તો જે જે રાશિઓની કિંમતો આપેલી છે એની એક બાજુ નોંધ કરીએ. તો પહેલો વિદ્યુત ભાર Q1 5 ગુણ્યા 10⁻8 કુલમ, બીજો વિદ્યુત ભાર Q2 -3 ગુણ્યા 10⁻8 કુલમ, બંને વચ્ચેનું અંતર R 16 સેન્ટીમીટર. તમે R લઈ શકો, X લઈ શકો. તો આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ કે બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય છે? 16 સેન્ટીમીટર એટલે 16 ગુણ્યા 10⁻2 મીટર. આવી રીતે બે વિદ્યુત ભારો આપેલા છે. Q1 Q2. Q1 બરાબર 5 ગુણ્યા 10⁻8 કુલમ. આ Q2 બરાબર -3 ગુણ્યા 10⁻8 કુલમ. આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R. આના માટે આપણે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર એ આવશે આગળના લેક્ચરમાં. પણ એ સૂત્ર તમારે આમ યાદ રાખવાનું છે, KQ/R. સૂત્ર પહેલા થિયરી પહેલા દાખલો ચલાવીએ છીએ. જેવી રીતે બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું KQ/R². કોઈ બિંદુવત વિદ્યુત ભાર Q છે ત્યાંથી R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હોય? KQ/R². હવે કોઈ બિંદુવત વિદ્યુત ભાર Q છે અહીંયાથી R અંતરે સ્થિતિમાન કેટલું હોય? KQ/R. સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં આ જ તફાવત છે, છેદમાં અંતરની 1 ઘાત ઓછી હોય સ્થિતિમાન.
એટલે KQ/R એ સ્થિતિમાનનું સૂત્ર અને KQ/R² એ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન હોય, ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ. તો આ Q1 ધન છે એનું અહીંયા બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ પણ બિંદુએ સ્થિતિમાન ધન, આનું ઋણ, એટલે બેયનો બેઝિક સરવાળો કરો એટલે એ શૂન્ય થાય. આપણે ધારી લઈએ ધારો કે Q1 વિદ્યુત ભારથી x અંતરે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો P બિંદુએ સ્થિતિમાન શૂન્ય એટલે આ બેયના સ્થિતિમાનનો સરવાળો. ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન, ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ, બેયનો સરવાળો છે એ શૂન્ય છે. ધારો કે Q1 વિદ્યુત ભારથી x અંતરે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. એટલે V1 પ્લસ V2 બરાબર 0. સ્થિતિમાન શૂન્ય એટલે આ બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. આ Q1 ને કારણે અહીંયા જે સ્થિતિમાન ઉત્પન્ન થાય, Q2 ને કારણે અહીંયા સ્થિતિમાન ઉત્પન્ન થાય, બેન સરવાળો શૂન્ય. કારણ કે આવા દાખલા આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય વાળા, એટલે આ સીધો ચલાવ્યો છે. તો V1 એટલે આ Q1 નું સ્થિતિમાન ક્યાં આગળ? x અંતરે P બિંદુએ કે Q1/x પ્લસ V2 એટલે આ Q2 ને લીધે P બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન. તો Q2 થી P બિંદુનું અંતર કેટલું થશે? બે વચ્ચેનું અંતર R છે, એમાંથી આ અંતર x નીકળી જશે એટલે બાકી કેટલું વધશે? R - x. KQ2/R - x બરાબર 0. ચાલો KQ1/x બરાબર માઇનસ KQ2/R - x. આ સ્ટેપને આપણે બરાબરની આ બાજુ લઈ આવ્યા એટલે માઇનસ. હવે આ કે ઉડાડી દો, મૂકી દો કિંમત Q1. તો Q1 બરાબર કેટલા છે? 5 ગુણ્યા 10⁻8 છેદમાં x માઇનસ Q2 બરાબર કેટલા છે? -3 ગુણ્યા 10⁻8 છેદમાં R - x. માઇનસ થઈ ગયા પ્લસ, એટલે 5 ગુણ્યા 10⁻8 છેદમાં x માઇનસ પ્લસ એટલે 3 ગુણ્યા 10⁻8 છેદમાં R - x. 10⁻8 કેન્સલ. એટલે R - x છેદમાં x બરાબર 3/5. 5 નીચે અને ઉપર લઈ જશે. મૂકી દો કિંમત. ચાલો R એટલે 16 સેન્ટીમીટર. તમે સેન્ટીમીટરને સેન્ટીમીટરમાં રાખશો તો ચાલશે, બે અંતરનો ગુણોત્તર છે. 16 - x છેદમાં x બરાબર 3/5. એટલે 5 - x બરાબર 3x. x ને આ બાજુ લઈ આવ્યા, 5 ને આ બાજુ. 80 - 5x બરાબર 3x. અને આ બાજુ લઈ આવો, 8x બરાબર 80. તો x બરાબર 10 સેન્ટીમીટર. એટલે પહેલું અંતર તમને મળશે 10 સેન્ટીમીટર. હવે આ બાજુ પણ સ્થિતિમાન શૂન્ય થાય,
આ બાજુ પી બિંદુએ, ત્યારે તમારે આ અંતરને એક્સ લેવાનું, બરાબર, અથવા Q2 થી એક્સ અંતરે પી બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે. તો આ અંતર એક્સ, તો અહીંથી આ અંતર કેટલું થાય? આર પ્લસ એક્સ. એમાં આ જ પ્રમાણે શું અહીંયા ધારવાનું? ધારો કે Q2 વિદ્યુત ભારથી એક્સ અંતરે પી બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે. V1 પ્લસ V2 બરાબર 0. કે Q1 થી પી બિંદુનું અંતર આર પ્લસ એક્સ પ્લસ કે Q2 અપોન એક્સ બરાબર 0. ગણી નાખજો. આવડશે ને? આના ઉપરથી જ છે 40 સેન્ટીમીટર જવાબ આવશે. એ Q2 થી ધારવાનો એક્સ અંતરે, એટલે Q1 થી અંતર થાય આર પ્લસ એક્સ. Q1 5 ગુણ્યા 10⁻8 કુલમ, Q2 -3 ગુણ્યા 10⁻8 કુલમ. બે વચ્ચેનું અંતર આર છે. આપણે ધારી લઈએ કે Q2 થી એક્સ અંતરે પી બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે. તો Q1 થી પી બિંદુનું અંતર કેટલું થશે? આર માઇનસની, આ વખતે આર પ્લસ એક્સ. બી, ધારો કે Q2 થી એક્સ અંતરે પી બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય થાય છે. એટલે V1 પ્લસ V2 બરાબર 0. તો કે Q1 અપોન આર પ્લસ એક્સ પ્લસ કે Q2 અપોન એક્સ બરાબર 0. કારણ કે અહીંથી આ અંતર એક્સ છે, તો Q2 ને લીધે એક્સ અંતરે પી બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન V2 બરાબર કે Q2 અપોન અંતર. તો અંતર આ એક્સ, Q1 થી પી બિંદુનું અંતર આર પ્લસ એક્સ, એટલે કે Q1 અપોન આર પ્લસ એક્સ બરાબર માઇનસ કે Q2 અપોન એક્સ. કે કેન્સલ. Q1 એટલે 5 ગુણ્યા 10⁻8 છેદમાં આર પ્લસ એક્સ બરાબર માઇનસ Q2 ની જગ્યાએ -3 ગુણ્યા 10⁻8 કુલમ છેદમાં એક્સ. માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, એટલે 5 ગુણ્યા 10⁻8 છેદમાં આર પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻8 છેદમાં એક્સ. 10⁻8 ઉડાડી દો, શું વધશે? 5 છેદમાં આર પ્લસ એક્સ બરાબર 3/x. 5x બરાબર 3 કૌંસમાં આર પ્લસ એક્સ. 5x બરાબર 3r પ્લસ 3x. અને આ બાજુ લઈ આવો એટલે 2x બરાબર 3r. આર એટલે 16 સેન્ટીમીટર. બાજુએ સ્થિતિમાન શૂન્ય થાય છે, એટલે V1 પ્લસ V2 બરાબર 0. હવે જુઓ, અહીંથી આ અંતર એક્સ લેવાનું Q1 થી જ, તો આ અંતર કેટલું થાય? ટોટલ અંતર એક્સ છે, એમાંથી આર બાદ એટલે x માઇનસ આર. તો કે Q1 અપોન આ અંતર એક્સ પ્લસ કે Q2 અપોન એક્સ માઇનસ આર બરાબર 0. એટલે કે Q1 અપોન એક્સ બરાબર માઇનસ કે Q2 અપોન એક્સ માઇનસ આર. કે કેન્સલ, કિંમત મૂકો જોઈએ. Q1 5 ગુણ્યા 10⁻8 છેદમાં એક્સ માઇનસ કૌંસમાં Q2 -3 ગુણ્યા 10⁻8 છેદમાં એક્સ માઇનસ આર. ચાલો, 5 ગુણ્યા 10⁻8 છેદમાં એક્સ
બરાબર 3 ગુણ્યા 10⁻8 છેદમાં x માઇનસ r કેન્સલ. 5 કૌંસમાં x માઇનસ r બરાબર 3x. 5x માઇનસ 5r બરાબર 3x. અને આ બાજુ લઈ આવો 2x બરાબર 5r. 5r એટલે 16 સેન્ટીમીટર. 16 પંચા 80. 2x એટલે x બરાબર 40 સેન્ટીમીટર. એટલે એક Q1 થી જ લેવાનું. પહેલી વખત જે અંતર આપણે Q1 થી x ધાર્યું હતું, બીજી વખતે બીજી કન્ડિશનમાં પણ Q1 થી જ અંતર x ધારવાનું છે, Q2 થી નહીં. સમજાણું? પહેલી વાર આપણે શું લીધું હતું? Q1 થી x અંતરે આ વચ્ચે, અને હવે Q1 થી x અંતરે Q2 ની જમણી બાજુ, એટલે 40 સેન્ટીમીટર આવે.